શિયાળાની શરૂઆતની સાથે જ સુરતમાં ડોગ બાઇટના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। વિન્ટર સિઝનમાં કૂતરાઓ વધુ આક્રમક બનતા હોવાને કારણે છેલ્લા 5-6 દિવસથી રેબિસ વેક્સિન લેવા આવતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે। ખાસ કરી સચિન, પાંડેસરા, ઉધના, લિંબાયત વિસ્તારમાં ડોગ બાઇટની ઘટના વધારે નોંધાઈ રહી છે। તબીબો સલાહ આપે છે કે ડોગ બાઇટ થાય તો તરત જ વિલંબ કર્યા વિના રેબિસની વેક્સિન લેવી જરૂરી છે। હાલ વિન્ટર સિઝન શરૂ થઈ ગયું છે ત્યારે વિન્ટર સિઝનની અંદર જે ડોગ બાઇટના કેસોમાં સૌથી વધારો જોવા મળતો હોય છે। તો સુરતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી ડોગ બાઇટના કેસોમાં વધારો નોંધાયો છે। તો આપણે અહીં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છે અને હાલ જાણીએ કે ડોગ બાઇટના કેસોમાં કેવી રીતે વધારો નોંધાયો છે અને કયા કયા વિસ્તારના કેસો વધારે આવી રહ્યા છે। જી આપનું મારું નામ ચિરાગ ગામિત છે। હું સ્ટાફ બ્રધર તરીકે સિવિલ હોસ્પિટલમાં જોબ કરું છું। હાલમાં જે ડોગ બાઇટના કેસોમાં વધારો થયેલો છે, કેટલો વધારો થયેલો છે અને પહેલા કેટલા હતા અને હાલમાં કેટલા છે? પહેલા આપણે ત્યાં 70 જેવા આવતા હતા ને અત્યારે હવે 100+ નો આંકડો થઈ ગયો છે, જેમાં નાનાથી મોટા નાના બાળકોમાં થોડુંક વધારે જોવા મળે છે। જી ગઈકાલથી પણ જે સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના કેસો વધારે જોવા કયા કયા વિસ્તારમાં સૌથી વધારે આ કેસો આવી રહ્યા છે? એક પાંડેસરા વિસ્તાર છે અને જે એક ઉધના વિસ્તાર છે અને એક સચિનનો વિસ્તાર છે, જેમાંથી ત્યાંથી વધારે આવે છે। જ્યારે જે આ ડોગ બાઇટ નું જે થતું હોય છે તો ત્યારે જે દર્દી હોય છે એને કયા પ્રકારનું તેમને વેક્સિન આપવામાં આવે છે, કેટલી વેક્સિન આમાં લેવાની હોય છે? જ્યારે એમને ડોગ બાઇટ થાય છે ત્યારે આપણે ત્યાં આપણે ધનુરનું એક વેક્સિન આપીએ છીએ અને જે હડકવા વિરોધી રસી જે ARV વેક્સિન કહે છે તે આપીએ છીએ। અને જો વધારે બાઇટ થયું હોય કેટેગરી 3 કહેવાય છે અમારામાં, તો કેટેગરી 3 હોય છે તો એમને ઊનની આજુબાજુ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન એક ઇન્જેક્શન આપ્યું છે તે આપીએ છીએ આપણે। હાલમાં જે કેટલો વધારો થયેલો છે ને લોકોએ જે આ ડોગ બાઇટને લઈને કઈ રીતે સાવચેત રહેવું જોઈએ? હાલમાં આપણે ત્યાં 30% જેટલો આપણો વધારો થઈ ગયો છે અને એમાં સાવચેતીમાં તો આપણે જે છે કે બહાર જે બાળકો હોય છે તેમને પણ ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે એમને ગમે ત્યાં બહાર ફરતા હોય છે એના લીધે મા બાપને એ લોકો અંદર હોય છે એના લીધે વધારે હોઈ શકે છે। જે પેરેન્ટ્સ હોય છે તો એ લોકોએ કઈ રીતે બાળકોને કેવી રીતે આ ડોગ બાઇટ થી સાવધાન રહેવું જોઈએ? પેરેન્ટ્સે એમના પર ધ્યાન રાખવું જોઈએ કે બાળકોને એકલા ના મૂકવા જોઈએ અને બીજું કે મા બાપને પણ કેવું જોઈએ કે જે પણ કંઈ પણ થયું હોય એમને 24 કલાકની અંદર એમને અહીંયા હેલ્થ સેન્ટર પર અહીંયા લઈ આવે। જી જે વિન્ટર સિઝનમાં ડોગ બાઇટના કેસોમાં વધારો થાય છે તો એનું કારણ શું હોય છે? એના કારણમાં વિન્ટર સિઝનમાં એવું છે કે જે પ્રાણી હોય છે એનો બ્રીડિંગ સિઝન હોય છે। બ્રીડિંગ સિઝનમાં એમને ફિમેલ જે ડોગ હોય છે એમને થોડું પ્રોટેક્ટિવ અને પપીઝ બાબતે પ્રોટેક્ટિવ થઈ જાય છે, જેમના લીધે બાઇટના એનિમલ થઈ ગયું વધારે હોઈ શકે છે। જી જે પ્રકારે આપણે અહીં જે સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટ જે રેબિસ વિભાગ છે ત્યાં વાત કરી, તેઓએ જણાવ્યું છે કે હાલમાં વિન્ટર સિઝનમાં લોકોએ ડોગ બાઇટ થી બચવા ખાસ સાવચેત રહેવું જોઈએ। મહત્વની વાત એ છે કે વિન્ટર સિઝનમાં જે એનિમલ્સ હોય છે તે થોડા અગ્રેસિવ થઈ જતા હોય છે, જેના કારણે ડોગ બાઇટના કેસોમાં પણ વધારો થયો છે। પહેલા જે ડોગ બાઇટના કેસો આવતા હતા તેમાં 30% હાલ વધારો નોંધાઈ રહ્યો છે। ગઈકાલે જે સચિન વિસ્તારમાં પણ જે બાળકને ડોગ બાઇટનો કેસ આવ્યો હતો, જેમાં બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું, તો આજે પણ સવારથી ડોગ બાઇટના 2 કેસો નોંધાયેલા છે, જેથી જે લોકો જે છે તે લોકોએ ડોગ બાઇટથી બચવા માટે પોતાના બાળકોને ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી બાળકોને બહાર એકલા ના મૂકવા જોઈએ, કારણ કે બાળકો રમતમાં જે ડોગ હોય છે તે લોકોને પથ્થર મારે કે તેમની સાથે કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરે જેથી ડોગ અગ્રેસર થાય છે અને તે લોકો બાઇટ ભરતા હોય છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, BIN India।